તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી સ્વાગત છે તમારા નવા બ્લોગની સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી અને ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9:09 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો તેને સ્ટાર્ટ કરીએ. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે બેઠા છીએ બરાબર. નાઇટ કરીને આવીએ અને હવે બબુ જુઓ, બબુ અને ઉગાડીઓ જુઓ. એક બ્લોગમાં કોઈ પૂછે પહેરતો નથી, ઉગાડે જ ડેલી ચડ્ડી અને બસ એ ઉગાડું શર્ટ લઈને બેઠો હોય હે ને? હે બબુ? હા ભરે કેમ હું ગાડ્યો બે હેલા બુછેટ ના ફેરા તું હે બુછ કેમ ના ફેરતું? ખાટલી જમે ખાટલી હાથમાં હે અને જો ઘડે કેવો મસ્ત હે. અને હજી ભાઈ ઉઠીને ચાય ના પીધો વિચારો, હજી એને ટીવી જોવા મળીએ. જો ટીવી જોવા હજી ચાય ના પીધો અને ટીવી જોવા મળે વિચારો. અને એ અમારે જો કેમ જોવાયો. હા બબુ હા ભરે હેલા હા ભરે હે ચા ના પીવાની હે ચા પીધી? ચા પીઠમાં શું દો હેરો ને કોમેડી જો કોમેડી હે કોમેડી કીધો કે તમે કોમેડી કરી જુઓ. મારે તો કોમેડી જુઓ ને કંટાળો ના આવે તો કોમેડી જોવાની હે. બીજું ચાથી કરી હોય તો બીજું કરી નથી બદલાવતો ને લે બદલાવ નહીં ધોવાય ધ્રુવ ધોવા દે બદલાવતો નહીં. એ લોકો બદલ્યા પણ ના આવે તો બદલાવાનું નહીં. નથી બદલવા લાગુ તારે હે બીજું બદલા પણ બદલાવ નહીં. આપણે જે ધોઈ ધોવાનું હે ને કેમ પડ્યું ઘડે પગડે તમે જુઓ. તારે આપણે વોશિંગ તકીર રાખીએ અને ચલો ત્યારે જુઓ અમારે ધ્રુવી કેમ બેઠી શાંતિથી બેઠી. અને આપણે આજે રજા છે કારણ કે કાલે રજા રવિવારની હતી ને આજે સોમવાર રજા આપીએ બરાબર. કંપની અમારા ચાલુ હતી રાતે ગઈ રાતે, આજે સોમવાર રજા આપીએ એટલે આજે 24 કલાક રજા ને પ્લસ કાલે આખો દાડો એટલે 36 કલાક રજા. 15 નાઇટમાં જવાનું છે. અને જો અમારે ધ્રુવી છે અને જો બબુ અમારે રિમોટ ખાઈ રહ્યો તારે જો હે ને. અને કંપનીમાં હું 36 કલાક રજા છે આજે આરામ કરવાનો મોજ કરવાની આખો દી. અને ટીવી જોશું બીજું શું કરીએ. અને મારે તો જોવાય નહીં તારે કારણ કે ફ્રેન્ડ થઈને એટલે કંઈ જ પછી ઊંઘવાનું હોય. બીજું આરામ ફૂલ ભરપૂર આરામ કરવાનું. શું કે બહુ આરામ કરવાનું બબુ હે આરામ કરવાનો ખાઈ હે આરામ કરવાનું નહીં આરામ કરવાનું. એ તો કાંઈ બોલતો નથી મારો બેટો તારે જો મીસો થઈ ગયો બોલતો નહીં વિચારો. એને મૂકું બોલ તો મારો બોલતો નહીં. એને શીખવા શ્રમ આવે શું થાય એ ખબર ના પડતી. બાકી જો બસ એ ટીવી જોવાની અને બસ એમ ઉગાડ્યું બેઠું રહેવાનું. વિચારો તમે કેટલો મિશ્રો થયો હોય તો એ બોલતો નથી માગે. અને ધ્રુવ એમાં તો પહેલાં બેઠી ઘૂરસી કરીને ટીવી જો પાસે એકદમ નજીક. વિચારો કારણ કે કેમ ટીવી અંદર ઘૂસી જવાનું એને ઊભા સીટી વસ્તુ ના ભલે ગરમી વળે તો એને બેવાનું પંખા નીચે બેવાનું નહીં. આમ જો અમારે બબુડી સેમ બેઠી છે શાંતિથી. એને હું કહું કે તારે હે ને પંખા નીચે બેવાનું ગરમી ના વળે તો એ પંખા નીચે નહીં બે એના એને બેઠો ત્યારે બબુ અમારે આખો દી છત નહીં દુકાન ગયો પણ હા જઈને છત પર છે બહાર રમવા જાય ત્યારે નહીં ધ્રુવ હે ધ્રુવ હવે દાંત કાઢે મારા હું બોલું ને એટલે મોબાઈલ નથી. ચાલો અત્યારે 6 વાગી ગયા છે હાલના. આપણે નાઈ રેડી થઈ ગયા છીએ. તો બબુ જો આવ્યો જો ટીવી ચાલુ કરીને કે હેરો આ કોઈ ટીવી ના દો ને હમણાં સુધી ટીવી જોઈ ન ખબર પડતી હે. ટીવી ચાલુ આખું ટીવી આખું ચાલુ ના જોવાની. બહાર રમવા આવ બહાર રોડ દીધો રમવાનો નીકળ. જો તો ઘણી થાય રીતે જો અમારે ધ્રુવે પાઈ દીધું દૂધ પી લે છે હમણાં ભાઈ ચા બનાવી ના ધ્રુવ. ટીવી ચાલુ કરીને આખો ટીવી ના જોવાય. એને લગભગ બબુ કે ટીવી જોવા પણ આખો ટીવી ના જોવાય. અને અમને 6 વાગી ગયા બરાબર. આપણે જો નાઈ જલ્દી ફરી છે અને બબુ ચા બને હેરો જો પડી બે ને પડી અમારે બે ભાગ્યા પડી એટલે જો ખાલી જેવી પડે જો બે ભલો બે ને પડી બબુને પડી હે બબુ દૂધ પીએ બબુને ધમાકો પડ્યો એટલે બબુ તો દૂધ પીએ એ ધ્રુવ કેને પડી બબુને પડી જો ખાટલીને પી જાઓ. હવે એક જ છે કે એક જ કાંઈ ઓછું વધારે ના આવે આમાં સમજી. ધ્રુવ એમ કે પેકેટ ઓછું આપણે પેકેટમાં 1 જ ગ્રામ આવે ઓછું વધારે ના આવે એટલે પકડ ઓછું ના આવે 1 જ ગ્રામ આવે સમજી. એમાં એટલું આવે ને આમાં એટલું આવે. ભાંગી નાખે મમરા ભાંગી કરી ભાંગી નાખવા તારે મમરા હે પેકેટ ઓછું વધારે પેકેટ બનાવે 1 જ પ્રમાણે આવે.
તો ચા બની ગઈ છે, વોટર પલરે ધ્રુવ એ મારા જો દૂધ લઈને આવી ગઈ છે, જો દૂધ બટર મમરા અને બાબુ અમારે ને બટર ગોતેરો તો ચમચી ગોતેરો, ચમચી મળે તો ને ધ્રુવ દૂધમાં નાખે છે. શું હોય તારે ચમચી ગોજા વાળા પડે જા બાબુ કે અમારે એને ચમચી એના ધૂમમાં પડી ચમચી ગોતેરો બટરમાં ખાવા ચમચી મલકી નહીં રહે ને હા ચમચો ના લે ડો ખાલી ચૂડો ચમચો લઈ આવે ધ્રુવ ચૂડો બધા તો ચમચી ભાઈ તારી હા હે શાક ભરવાનો ચમચો લઈ આવ્યા ચમચીનો મળી. શું કેવું ધ્રુવની છોટી તો જેમ હોવાથી ઊંચી થઈ ગઈ. ચાલો ત્યારે અમે ચા પી લીધી. તમારે ચા પીવી તો હાલો જુઓ ચા પીવી જાય. ચલો ચા પી લઈએ ત્યારે હવે અમે અને પીવી તો અમે દોરા કાઢે હા ના પી લઈજો. ટોસ્ટ તો ખાવાનું જ છે નહીં ખાવાનું ટોસ્ટ તો ખાવું જ પડે ને તારે. સાનું જમવાનું બની ગયું છે અને અમારે બબુ અને આ પોપટ પાડ્યો કાનનો બરાબર પોપટ પાડ્યો અને સાંજને જમવાનું શું બની છે હું તમને બતાવું. અને એ હવે ચાલુ છે અને અમે ધ્રુવીને બહાર જઈએ રમવા અત્યારે. અમે જમી લઈએ ચલો તમે હું જમવાનું પછી બતાવું જમવાનું શું શું બની છે. અને આજે તો આપણે કંપની રજા છે અને બસ કાલે રાતે જવાનું છે નાઇટમાં. અને જો બબુ અમારે ટી લઈને રિમોટ ફરેલો તારે જો હા ને. અને જો અમે હવે જમી લઈએ તો ચલો જમી લઈએ જમવાનું શું બની જમી પછી આગળ લોકો થાય. સામે ટીવી ચાલુ છે અને અમે પડ્યા છે બપોરને જો હું અહીં પડ્યો હું ટીવી જોઈ રહ્યા તમે જોઈ શકો છો. જો ટીવી જોઈ રહ્યા પડ્યા હતા ખાઈને નખો પર ખાટલા પડ્યો અને અમે નીચે પડ્યા છીએ. તો ચલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશો. અને જો તમારા બ્લોગ પસંદ લાઈક શેર કમેન્ટ ચેનલ બધો નયા આવ્યો તો ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય.